નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા શ્રી રામકુમાર છાત્રાલયનો 29મો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનતા જનસેવા સંસ્થાના શ્રી રામકુમાર છાત્રાલય પાદરાના 29મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી। સંસ્થા દ્વારા પાદરા વિવિધ સેવાકીય પ્રવૃત્તિની સાથે છેલ્લા 1 વર્ષથી પાદરામાં હિન્દુ કૌશલ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સંતો મહંતો સહિત વીએચપીના ગુજરાતના પૂર્વ મહામંત્રી ડોક્ટર જયદીપભાઈ પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે સંતોએ આશીર્વચન આપ્યા અને બાળકોએ પોતાની કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા। આજરોજ પાદરા શ્રી રામકુમાર છાત્રાલય જે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત છાત્રાલય છે, આ એનું 29મું વર્ષ છે અને 29મા વર્ષનો વાર્ષિક ઉત્સવ આજે યોજાઈ રહ્યો છે, જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડૉક્ટર જયદીપભાઈ પટેલ સહિત ભારતીય જનસેવા સંસ્થાની ટીમ ઉપરાંત પાદરા નગરના સહુ હિન્દુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમમાં બાળકો જે વર્ષ દરમિયાન જે પોતાને મહેનત કરી છે એ મહેનતની કૃતિ બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો, શ્રી રામકુમાર છાત્રાલયના બાળકો અને વિશેષ ડાંગની અંદર જે પીપરીમાં વિશ્વ હિન્દુ પરિષદનું જે છાત્રાલય ચાલે છે એ છાત્રાલયના બાળકો પણ આજે પરફોર્મન્સ આપવા માટે આવ્યા છે। એટલે આ પ્રકારના જે કાર્યક્રમો છાત્રાલયમાં ચાલી રહ્યા છે, જેમાં શ્રીરામ કૌશલ્ય કેન્દ્ર જે પાદરા તાલુકાના હિન્દુ યુવાનોને એસી, ફ્રીજ, વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનનો કોર્સ, બેઝિક કોમ્પ્યુટરના કોર્સ પણ આ શરૂ થયા છે હિન્દુ યુવાનો પગભર કરવા માટે। ઉપરાંત દર મહિનાના બીજા રવિવારે મફત મોતિયા ઓપરેશન ચાલી રહ્યા છે। તો આ પ્રકારની સેવાની જે પ્રવૃત્તિ, સેવાના માધ્યમ દ્વારા હિન્દુ સમાજનું શક્તિશાળી સંગઠન નિર્માણ કરવું અને આવનારા પરિબળોને, આવનારા પડકારોને સંગઠન શક્તિના આધારે આપણે નાબૂદ કરવા, આ પ્રકારના વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર દેશ અને દુનિયાભરમાં જે સેવાના કાર્યો ચાલે છે એમાંનો એક પ્રકલ્પ એટલે પાદરા શ્રી રામકુમાર છાત્રાલય અહીંયા વિદ્યમાન છે અને આજનો વાર્ષિક ઉત્સવ છે।